કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ એમ અનંત સર ફ્રોમ શ્રી કોમર્સ ક્લાસીસ. તો આજની આપણી આ વિડીયોની અંદર આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું અકાઉન્ટની પેપર સ્ટાઇલ. આજે આપણે વિભાગ ડી એટલે કે સેક્શન ડી લઈને આવ્યા છે, જેની અંદર આપણે 4 માર્ક્સના સમ કરવાના છે. 4 માર્કના સમની અંદર આજે આપણે ગુડવિલ જોઈશું. ગુડવિલ એટલે કે પાઘડી, જેના આપણને આમાં બે મેથડ જોઈશું. સૌથી પહેલા આવે છે એવરેજ મેથડ અને બીજા નંબર ઉપર આવે છે વેઇટેડ એવરેજ મેથડ. હવે આજે આપણે આનું એક એક્ઝામ્પલ જોઈએ. જેમ કે દાખલામાં આપણને એક્ઝામ્પલ તરીકે વર્ષ આપેલા છે 11, 12, 13, 14, 15 ને 15, 16. સામે આપણને નફો આપેલો છે 1 લાખ, 1 10, 1 80, 2 અને 1 50. તો સૌથી પહેલા કરવાનું શું છે આપણે એવરેજ મેથડમાં એ જોઈએ. સૌથી પહેલા તમારે ટોટલ પ્રોફિટનો સરવાળો કરવાનો છે, જે આપણને મળશે 7,40,000 રૂપિયા. હવે આનું આપણે ફોર્મ્યુલા જોઈએ તો કે એવરેજ પ્રોફિટ બરાબર ટોટલ પ્રોફિટ ડિવાઇડ બાય નંબર ઓફ યર. તો આપણો પ્રોફિટ આપણને મળે છે 7,40,000. એને આપણે ડિવાઇડ કરીશું નંબર ઓફ યર એટલે કે 1, 2, 3, 4 અને 5. એને ડિવાઇડ બાય આપણે 5 કરીશું એટલે આપણો આન્સર આવશે 1,48,000. આ થયું આપણું એવરેજ પ્રોફિટ. હવે તમારે ગુડવિલ ફાઇન્ડ કરવી છે. તો ગુડવિલની ફોર્મ્યુલા છે ગુડવિલ ઇક્વલ્સ ટુ એવરેજ પ્રોફિટ ઇન્ટુ નંબર ઓફ પરચેસિંગ યર. નંબર ઓફ પરચેસિંગ યર જે આપણને ક્વેશ્ચનમાં આપેલા છે. તો આપણો એવરેજ પ્રોફિટ આવ્યો 1,48,000 અને મલ્ટીપ્લાય કરવાના 4, તો આપણો આન્સર આવશે 5,92,000. તો આ થઈ ગઈ આપણી ગુડવિલ. આ છે આપણી એવરેજ મેથડ. હવે આની અંદર એક મુદ્દો યાદ રાખવાનો છે, પોઈન્ટ યાદ રાખવાનો છે કે જો તમને તમારો પ્રોફિટ બ્રેકેટની અંદર આપવામાં આવે છે તો તમારે એને માઇનસ કરવાનું છે. માઇનસ એટલે કે તમારે એની બાદબાકી કરવાની છે અને પછી જે પ્રોફિટ આવે એમાં તમારે કન્ટિન્યુ આ જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ કરવાની રહેશે. હવે આપણે જોઈએ છે સેકન્ડ નંબર, જેનું નામ છે વેઇટેડ એવરેજ મેથડ. વેઇટેડ એવરેજમાં શું છે તો નંબર 1 જે તમારે યાદ રાખવાનું છે કે તમારો નફો હંમેશા વધતો જાય અથવા તો હંમેશા ઘટતો જાય ત્યારે તમારે આ મેથડનો ઉપયોગ કરવાનો છે, એટલે કે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ ફોર્મમાં હોય. બીજી વસ્તુ કે તમારે જે વેઇટ આપવાનું છે, ભાર, જેને આપણે શરૂઆત કરીશું 1 થી. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. આપણને આપેલું છે 13, 14, 15, 15, 16, 17. સામે આપણો નફો જોવો. અહીંયા આગળ 60,000, 70,000, 90,000 અને 1,10,000. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો નફો સતત વધતો જાય છે. ત્યારે આપણે વેઇટેડ એવરેજ મેથડનો ઉપયોગ કરીશું. હવે તમારે બાજુમાં આપવાનું છે વેઇટ એટલે કે ભાર. તો શરૂઆત કરીએ આપણે 1 થી, એટલે 1, 2, 3, 4. પછી તમારે કરવાનું છે આ જ વેઇટનો સરવાળો, જેને કહેવામાં આવે છે ટોટલ વેઇટ, જે આપણને અહીંયા 10 મળ્યો છે. હવે આવે છે પ્રોડક્ટ એટલે કે પ્રોફિટ ઇન્ટુ વેઇટ. તો તમારો પ્રોફિટ છે અહીંયા 60,000, તમારું વેઇટ છે 1, તો 60,000 મલ્ટીપ્લાય બાય 1, તો આપણો આન્સર આવશે 60,000. બીજી વસ્તુ તમારો પ્રોફિટ છે 70,000, એને કરવાનું છે ઇન્ટુ 2 એટલે તમારો આન્સર આવશે 1,40,000. ત્રીજી વસ્તુ તમારો પ્રોફિટ આપેલો છે 90,000, એને ઇન્ટુ કરવાનું છે 3 એટલે આપણો આન્સર આવશે 2,70,000. લાસ્ટ આપણો પ્રોફિટ છે 1,10,000 અને મલ્ટીપ્લાય બાય કરવાનું છે 4, તો આપણો આન્સર આવશે 4,40,000. હવે આ બધાનું ટોટલ કરશો એટલે આપણી વેલ્યુ મળશે 9,10,000, જેને કહેવામાં આવે છે ટોટલ વેઇટેડ પ્રોફિટ. હવે આપણે જઈએ ફોર્મ્યુલા ઉપર. તો કે વેઇટેડ એવરેજ પ્રોફિટ ઇક્વલ્સ ટુ ટોટલ વેઇટ પ્રોફિટ ડિવાઇડ બાય ટોટલ વેઇટ. તો આપણી વેલ્યુ ઉપર મળી છે 9,10,000 ડિવાઇડ બાય વેઇટ 10 એટલે આપણો આન્સર આવ્યો 91,000. હવે આ ઉદાહરણની અંદર કે આ એક્ઝામ્પલની અંદર આપણને નંબર ઓફ પરચેસિંગ યર એટલે કે ખરીદીના વર્ષોની સંખ્યા આપેલી નથી. તો આપણે આ દાખલાને અહીંયા આગળ કમ્પ્લીટ કરીશું. તમારે આગળનો સ્ટેપ કરવાનો નથી. જો આપણે નંબર ઓફ પરચેસિંગ યર આપેલા હોય તો આપણે નંબર ઓફ પરચેસિંગ યર અહીંયા મૂકી અને આપણે દાખલાને સોલ્વ કરીશું એટલે આપણને આપણી ગુડવિલની વેલ્યુ મળશે. તો આજની આ વિડીયોમાં આપણે બે વસ્તુ જોઈ, એક એવરેજ મેથડ અને બીજા નંબર ઉપર વેઇટેડ એવરેજ મેથડ.